સોનાની કિંમતોમાં આજે ગુડ ન્યૂઝ વેબસાઇટ અનુસાર 24 કેરેટ 22 કેરેટ સોનાની કિંમતો શું રહેશે તેની વાત કરી લઈએ કે નમસ્કાર મિત્રો, આજે સોજના સોના ચાંદીના ભાવ શું રહેશે તેની વાત કરી લઈએ. તો શુક્રવારે બપોર પછી સોના ચાંદીના ભાવ અને દેશની બુલિયન માર્કેટમાં શુક્રવારે મંદી નોંધાઈ છે તેવું જાણવા મળી રહ્યું છે. તો સોના ચાંદીના ભાવમાં સતત બીજા અને ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. એક અહેવાલ અનુસાર શુક્રવારે શરૂઆતમાં વેપારમાં 24 કેરેટ સોનાના ભાવમાં 720 રૂપિયા ઘટી અને ચાંદીના ભાવમાં 1000 રૂપિયાની ઘટીથી અને સોનું વેચાઈ રહ્યું છે. ઘણા લોકો મધ્ય પૂર્વના દેશોમાં ડ્યુટી ફ્રી શોપિંગમાંથી મોંઘા સોનાનું આભૂષણો ખરીદી લે છે. જોકે ભારતમાં સોનાના ભાવમાં વર્તમાન સમયમાં જોવામાં આવે તો હાલમાં ભારતીય બજારમાં સોનું ખરીદવું એ વધુ નફાકારક ગણવામાં આવે છે. તો આપણે 22 કેરેટ સોનાના ભાવમાં જોઈએ કે 700 રૂપિયા નબળાઈ જોવા મળી રહી છે. જેમ કે 10 ગ્રામ પાતળી ધાતુ 70,000 રૂપિયામાં વેચાઈ રહી છે તેવું જાણવા મળી રહ્યું છે. તો હવે આપણે જોઈએ કે બુલિયન માર્કેટમાં જેમ વાયદા બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાવા લાગવામાં આવ્યો છે. જો કે બુલિયન માર્કેટ એ આપણે જોઈએ કે અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 6,998 પ્રતિ ગ્રામે અને 24 કેરેટ સોનાનો ભાવ 7,700 ગ્રામે વેચાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં સોનાના ભાવમાં શુક્રવારે મોટાભાગે યથાવત રહ્યું છે. અગાઉના સત્રમાં બે સાપ્તાહિક ઊંચી હિટ પકડી અને નજીક રહ્યું હતું, કારણ કે રોકાણકારોએ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં દ્રષ્ટિકોણે જોઈએ કે વધુ અતિવૃષ્ટિમાંથી સાપ્તાહિકના અંતર્ગત મુખ્ય ફુગાવાના ડેટા જાહેર કર્યા હતા. ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશને જણાવ્યા અનુસાર નબળા વૈશ્વિક વલણના વચ્ચે જ્વેલર્સ ધીમી માંગને કારણે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાવવાની શક્યતા બની હતી. 99.99% શુદ્ધ ધરાવતું સોનું 800 રૂપિયા ઘટી 78,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયું અને બુધવારે છેલ્લો ટ્રેડ શેનાઈથી 79,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થઈ ગયું હતું તેવું જાણવા મળી રહ્યું છે. તો આપણે ટ્રેડ જણાવ્યા મુજબ કે યુએસ ફેડરલ રિઝર્વ બેંકના ચેરમેને દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુલિયનના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ અનુસાર ચેરમેને જણાવ્યું કે વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાની કિંમતમાં લાલ રંગમાં આવી ગયું તેવું જાણવા મળી રહ્યું છે. તે ધીરે ધીરે સોનાના ભાવમાં પણ તેજી પકડી રહ્યું છે. મોટાભાગના છેલ્લા સાપ્તાહિકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં બંનેમાં. તેવી જ રીતે આપણે જાણી લઈએ કે સોનામાં ત્રીજા દિવસે સતત સસ્તું થયું છે. જો તમે લગ્ન ગાળાની સિઝનમાં સોનું ખરીદવા માંગતા હોય તો આ તમારા માટે એક સારી તક છે કે સોનું ખરીદી લેવું પડે. તો એક સોનું અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને બંને અત્યારે સસ્તા હોવાનું રાહ જોયા વિના સોનામાં રોકાણ કરવું હોય તો કરી શકાય અને સોનું ખરીદવું હોય તો ખરીદી શકાય. તો હવે આપણે જોઈ લઈએ કે સોના અને ચાંદીમાં કરેક્શન જોવા મળી રહ્યું કે ચાંદીમાં 531 રૂપિયાની આસપાસ ઘટ્યું છે અને ફેડરલ નિર્ણય અનુસાર સોનું અને ચાંદી તૂટતા વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે સોનાના ભાવમાં વૈશ્વિક સ્તરે સોનાના બજારમાં પણ ભાવ શું રહ્યો છે તેની વાત આપણે કરી લઈએ. તો આપણે જોઈએ કે સ્થાયી બજારોમાં, વિદેશી બજારોમાં અને સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કોમનસેક એટલે કે કોન્સેકમાં સોનું લગભગ 0.72% ઘટ્યું છે અને પ્રતિ ઓન્સને 2634 ની નીચે સરકી ગયું છે. આજે સોનાનું માર્કેટ ધીરે ધીરે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ લગભગ 1% ઘટાડો થયો છે અને પ્રતિ $30 નીચે સરકી જવાનો આશરો બની રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. એસોસિએશન અનુસાર કોમન્સ ગોલ્ડ ફ્યુચર એશિયન ટ્રેડ ચેનલ્સ
19.10% પ્રતિ વર્ષને અથવા 0.72% ઘટીને $2634.10 પ્રતિ વર્ષને થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 2.47% ઘટાડો જોવા મળ્યો સાથે તે 29.98% પ્રતિ વર્ષને રહી ગયું છે. ચાંદીનો ભાવ. હવે આપણે જાણી લઈએ કે સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો છે અને માહિતીપૂર્વક તમને સોના ચાંદીના ભાવ જણાવી લઈએ. સોના ચાંદીના ભાવમાં મહાભયાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાની બજારમાં ખેદાન મેદાન થઈ ગયું છે. નમસ્કાર મિત્રો, મળતી માહિતીને ધ્યાનમાં લઈને અમે આવી ગયા છીએ આજના સોના અને ચાંદીના ભાવ. આજે શું થશે, સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થશે તેની વાત કરી લઈએ તો આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આજે $2665 પ્રતિ વર્ષને ખુલ્યું છે, જેથી સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાભરની બજારોની કડાકો બોલી ગયો છે. સોના અને ચાંદીના ભાવમાં ફેડરલ રિઝર્વ બેંકમાં ઘટાડાને લીધેથી સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે આપણે વાત કરી લઈએ કે ચાંદીના ભાવમાં આજે અમેરિકન ડોલરમાં ફેડરલ બેંકમાં કઈ રીતનું છે તો $31 આજે અમેરિકન ડોલરમાં થયું છે. જો ભારતમાં આપણે ડોલરની વાત કરી લઈએ તો $2671 આજે કેન્દ્રીય બેંક સોનું ખરીદી રહ્યું છે. જો તમારે સોનું ખરીદવું હોય તો આજે નફાકારક જોવા મળી રહ્યું છે, કેમકે સોનાના ભાવમાં આજે થોડોક જ વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડાથી સોનાના ભાવમાં પણ ભૂકંપ મચી ગયો છે. હવે આપણે જોઈ લઈએ કે આજના ચાંદીના ભાવમાં શું લઈ લીધું છે તે જોઈ લઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹90 છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹903 છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ ₹9036 છે. 1 કિલો ચાંદીનો ભાવ ₹90,361 નોંધાયો છે આજે ચાંદીનો ભાવ. તો હવે આપણે જોઈશું કે ગઈકાલની તુલનામાં 1 કિલો ચાંદીના ભાવમાં ₹950નો વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે હવે આપણે જોઈ લઈએ કે સોનું ચાંદી બંને મોંઘું થતું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે હવે સોનાની વાત કરી લઈએ કે 22 કેરેટ સોનાનો ભાવ આજે શું રહ્યો છે તેની વાત કરી લઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ ₹6,985. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ ₹69,850. 100 ગ્રામ સોનાનો ભાવ ₹6,98,500 નોંધાયો છે. જોકે ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં ₹2100નો વધારો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં. તેવી જ રીતે અમે જોઈ લઈએ 24 કેરેટ સોનાનો ભાવ. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ ₹75,870. 100 ગ્રામ સોનાનો ભાવ ₹7,58,700 આજે 24 કેરેટ સોનાનો ભાવ નોંધાયો છે. તો હવે આપણે જોઈ લઈએ કે ગઈકાલની તુલનામાં આજે કેટલા રૂપિયાનો વધારો થયો તો ગઈકાલની તુલનામાં જોઈએ કે ₹3000નો વધારો જોવા મળી રહ્યો છે. જો તમારે તમારા શહેરના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવી દેજો, જેથી સોના અને ચાંદીના ભાવ તમને કમેન્ટમાં જ મળી રહી છે. રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.